તો બૌદ્ધ ધર્મનું અહીંયા એમનું જે મેન જે સ્થાન હતું એ સ્તૂપ કહેવાતું હતું. અને એકચ્યુઅલી આ જે સ્તૂપ છે ને, આ સ્તૂપ નામ છે ને એ અશોકના સમયથી પ્રચલિત થયું છે. હવે એવું નતું કે ભાઈ અશોક પહેલા પણ કોઈ સ્તૂપ નતું. પરંતુ સ્તૂપનું નામ છે એ અશોક દ્વારા આપવામાં આવ્યું, એટલે કે મૌર્ય કાળથી આ સ્તૂપ છે એ પ્રચલિત થયું છે. એટલે કે સ્તૂપ બનાવવું એ પ્રચલિત થયું છે. ક્લિયર? એના પહેલા પણ બૌદ્ધ ધર્મને માનવાવાળા લોકો હતા. પરંતુ એ એવી રચના પણ કરતા હતા. એમના જે અવશેષો છે, જે એમના બૌદ્ધ સાધુઓના અવશેષો છે, અથવા તો જે બૌદ્ધ થઈ ગયા, ઓકે, જે અવશેષો છે, તો એમની પૂજા કરતા હતા, પરંતુ એને સ્તૂપ નતા કહેતા. ક્લિયર? તો આ જે સ્તૂપ નામ છે ક્યાંથી પ્રચલિતમાં આવ્યું છે? તો અશોકના સમયથી, એટલે કે મૌર્યકાળના જે સમ્રાટ થઈ ગયા, મૌર્ય સમ્રાટ અશોક, એમના સમયથી આ પ્રચલિત બન્યું છે. ઓકે. હવે બૌદ્ધ ધર્મનું તમને અત્યારે હાલ હયાત ગુજરાતની અંદર કોઈ એક્ઝિસ્ટિંગ સ્થાન નહીં મળે જે વર્તમાનમાં ચાલુ હોય. ચાલુ ધેટ્સ મીન્સ કે કાર્યરત હોય. તમને અવશેષો મળ્યા છે, જેમ કે દેવની મોરી છે, અવશેષો મળ્યા છે. હમણાં વાત કરી આપણે વડનગરની અંદર અવશેષો મળ્યા છે, તારંગા હિલમાં અવશેષો મળ્યા છે. સાંચીનો સ્તૂપ તમને જોવા મળશે, બહુ પ્રખ્યાત. તો અત્યારે તમે જો કે ઇવન ભારતની અંદર પણ જે સ્તૂપ મળ્યા છે એ અવશેષો રૂપે છે. અત્યારે હાલ એવું નથી કે બૌદ્ધ ધર્મના લોકો રહે છે અને એ પોતાના માટે આવું સ્તૂપ બનાવે છે અને એવી રીતના પૂજાપાઠ કરે છે, એવું તમને નહીં જોવા મળે. ઇવન બૌદ્ધ ધર્મના બહુ ઓછા લોકો આપણા ભારતની અંદર અને આપણા ગુજરાતની અંદર તો નહિવત પ્રમાણમાં એક્ઝિસ્ટ કરે છે. તમને સૌથી વધારે તમને ક્યાં જોવા મળશે? ભૂતાનમાં જોવા મળશે. પછી મ્યાનમાર બાજુમાં જે દેશ છે આપણો, મ્યાનમાર અડીને જે પૂર્વોત્તર સાઈડ આવેલો છે, તો મ્યાનમારની અંદર જોવા મળશે. ચાઇનાની અંદર પણ બૌદ્ધ ધર્મના જે તિબ્બત છે ત્યાં પણ બૌદ્ધ ધર્મના ઘણા બધા અનુયાયીઓ જોવા મળશે, પરંતુ આપણા ગુજરાતની અંદર વાત કરીએ તો નહિવત પ્રમાણમાં છે. અને એ પણ જો હયાતમાં હોય તો એ એવું નથી કે હવે આ રીતના આ સ્તૂપનો સ્ટ્રક્ચર છે આવું બનાવીને પૂજાપાઠ કરતા હોય. તો અત્યારે હાલ વાત કરું તો હયાતમાં કરન્ટલી એક્ઝિસ્ટિંગ હોય, પૂજાપાઠ થતી હોય એવું તમને કોઈ સ્તૂપ આપણા ગુજરાતની અંદર તો એટલીસ્ટ નથી જોવા મળતું. ક્લિયર? ચલો, વાત થાય સ્તૂપની. હવે સ્તૂપનું જે સ્ટ્રક્ચર છે એને લઈને તમારી એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે. તો આ સ્તૂપ છે. હવે સ્તૂપ શું છે? તો જે રીતના આપણે હિન્દુ ધર્મ છે એ મંદિર કહીએ છીએ, મુસ્લિમ ધર્મ છે એ મસ્જિદ કહે છે, તો એ રીતના જે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે, તો બૌદ્ધ ધર્મના એક કહી શકાય એક તીર્થ સ્થાન તરીકે એક મંદિરના જેવું જ એમનું સ્ટ્રક્ચર હોય છે, જેને સ્તૂપ કહેવામાં આવે છે. અને આ સ્તૂપ છે એ ક્યાંથી પ્રચલિત થયો શબ્દ યાદ રાખજો, મૌર્ય સમ્રાટ અશોકના સમયથી. ઓકે. હવે એ સ્તૂપની વાત કરીએ તો સૌથી પહેલા આપણે જોવા મળશે સૌથી ઉપર. હવે સૌથી મુખ્ય ભાગ કયો છે? તો આ અંડાકાર ભાગ છે. જો અહીંયાથી આપણે ચાલુ કરીએ તો આ જે અંડાકાર ભાગ તમને જોવા મળે છે, હું અહીંયા પેન બદલું છું, ઓકે, જેથી તમને ક્લિયર દેખાય. તો આ જે તમને અંડાકાર ભાગ જોવા મળે છે, જે ઈંટોનો બનેલો હોય છે, શેનો? ઈંટોનો ભાગ, ઈંટોનો બનેલો હોય છે. અને એનો આકાર તમે જુઓ તો અર્ધવર્તુળાકાર છે. કેવો છે? અર્ધવર્તુળાકાર છે. તો આ જે ભાગ છે, જે સ્તૂપનો મુખ્ય ભાગ તમે કહી શકો, અથવા સૌથી મોટો ભાગ તમે કહી શકો, તો આને કહેવામાં આવે છે અંડ. શું કહેવામાં આવે છે? અંડ કહેવામાં આવે છે. આ અંડની ઉપર તમને એક પેટી જોવા મળશે. અને આ સ્તૂપનો સૌથી પવિત્ર ભાગ છે. કેમ પવિત્ર ભાગ? કે આ સ્ટ્રક્ચરની અંદર, જેમ કે આપણા મંદિરની અંદર વાત કરીએ તો મંદિરનો સૌથી પવિત્ર ભાગ કયો? તો સૌથી પવિત્ર ભાગ છે ગર્ભગૃહ, જ્યાં ભગવાનની મૂર્તિ હોય. તો એ જ રીતના સ્તૂપની અંદર આ જે પેટી દેખાય છે, આ પેટીની અંદર શું છે? તો બૌદ્ધ ધર્મના જે પણ અનુયાયીઓ થઈ ગયા, જે પણ મહાન સાધુઓ થઈ ગયા, તો એમના અવશેષો હોય. હવે અવશેષોમાં શું હોય? કાં તો એમના હાડકાં હોઈ શકે, કાં તો એમની કોઈ વસ્તુ હોઈ શકે જે પોતાની સાથે રાખતા હોય. પછી એ કંઈ પણ હોઈ શકે, કોઈ દંડી હોય, કોઈ લોટો હોય, એક્સ વાય ઝેડ કંઈ પણ હોય, જે સાધુ પોતાની સાથે રાખતા હોય. પછી હવે મૃત્યુ પામે છે તો એમના યાદગીરી તરીકે તમે કહી શકો, તો એવી વસ્તુઓ આ પેટીની અંદર રાખવામાં આવે છે. તો મુખ્ય તમે કહી શકો કે મુખ્ય અને પવિત્ર ભાગ કયો છે? તો એ છે આ પેટી. અને એ પેટીને કહેવામાં આવે છે હર્મિકા. શું કહેવામાં આવે? હર્મિકા કહેવામાં આવે. ક્લિયર? તો આ અંડ છે. અંડ એ મુખ્ય ભાગ ના કહેવાય, પરંતુ સૌથી મોટો ભાગ છે. અને મુખ્ય ભાગ તમે કહી શકો, જે રીતના આપણા મંદિરનું ગર્ભગૃહ છે એ રીતના તમે કહી શકો આ સ્તૂપનું શું છે? હર્મિકા છે, જે સૌથી પવિત્ર ભાગ છે. કારણ કે ત્યાં જે મુખ્ય કહેવાય કે જ્યાં સ્થાનિક લોકો જે જોવા આવે છે, જેની પ્રદક્ષિણા કરવામાં આવે છે, એ જગ્યા રહે છે. હવે એના ઉપર તમે જો હર્મિકાની ઉપર એક દંડી છે, આ રીતના દંડી છે. અને આ દંડીમાં 3 છતરીઓ છે. કેટલી? 3 છતરીઓ જોવા મળશે. આ હર્મિકા છે ને, એ હર્મિકાની ઉપર આ રીતના તમને દંડી જોવા મળશે. અને આ દંડીમાં આ રીતના 3 નાની નાની છતરીઓ તમને જોવા મળશે.
તો એને શું કહેવામાં આવે? યષ્ટિ કહેવામાં આવે. કોને યષ્ટિ કહેવામાં આવે? તો દંડીને. દંડીને શું કહેવામાં આવે? યષ્ટિ કહેવામાં આવે. અને આ જે 3 છતરીઓ છે એને છત્રી જ કહેવામાં આવે. શું કહેવામાં આવે? છત્રી કહેવામાં આવે. હવે આ 3 છત્રી શું દર્શાવે છે એની વાત હમણાં આપણે કરીએ છીએ. ક્લિયર? ઓકે. આટલું ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આ જે અનુયાયીઓ છે એટલે કે બૌદ્ધ ધર્મના લોકો છે, આ સ્તૂપ સુધી પહોંચવા માટે કોઈ ગેટ તો હશે ને? તો આ સ્તૂપની આજુબાજુ 4 દિશામાં 4 દ્વાર બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો. આ પહેલો દ્વાર છે, આ બીજો દ્વાર છે, આ ત્રીજો દ્વાર છે અને આ ચોથો. એટલે કે ચારે દિશાની અંદર આ સ્તૂપની અંદર જવા માટે 4 દ્વાર બનાવવામાં આવે છે, જેને તોરણ કહેવામાં આવે. તો એક્ઝામની અંદર પૂછાય સ્તૂપની અંદર કેટલા તોરણ હોય? તો 4 હોય. કેટલા હોય? 4. અલગ અલગ દિશામાં, જેથી બૌદ્ધ ધર્મના જે અનુયાયીઓ છે એ સ્તૂપની અંદર જઈ શકે. ઓકે. હવે જેવા એ એન્ટર થશે એના પછી અહીંયા તમને શું જોવા મળશે? એક રસ્તો જોવા મળશે. અને એ રસ્તોને શું કહીશું આપણે? પ્રદક્ષિણા પથ કહીશું. અને જે રીતના સ્તૂપ હોય, સમજી લો મોટો સ્તૂપ હોય તો તમને 2 સ્ટેજની અંદર પ્રદક્ષિણા પથ જોવા મળશે. કોઈ નાનું સ્તૂપ હોય તો તમને એક જ પ્રદક્ષિણા પથ જોવા મળશે. જેમ કે આ સ્તૂપમાં મેં મોટો સ્તૂપનું ઉદાહરણ લીધું છે, તો આની અંદર તમે જોશો કે 2 પ્રદક્ષિણા પથ જોવા મળશે. તો આ જે છે ને આ તોરણ છે. હવે તોરણ છે ને, ઓકે, એક વસ્તુ રહી ગઈ કે આ તોરણ છે, તો આ તોરણને અડીને જ એક બોર્ડર બનાવવામાં આવે છે. એક દિવાલ તમે કહી શકો. તો એને શું કહેવામાં આવે? વેદિકા કહેવામાં આવે. તો વેદિકા શું છે? બીજું કંઈ જ નથી. આ પણ મોટા ભાગે ઈંટોની જ હોય છે. તો ઈંટોની બનાવેલી દિવાલ જે તોરણ સાથે અડેલી હોય છે. આ તોરણ ગેટ છે ને, તો એને અડેલી આ રીતના રાઉન્ડ જ એક શું હોય છે? દિવાલ બનાવવામાં આવે છે, જેને વેદિકા કહેવામાં આવે. હવે તોરણથી તમે એન્ટર થઈ ગયા, તો અહીંયા તમને જે જગ્યા જોવા મળશે, જે રસ્તો હશે, એક રસ્તો હશે પ્રદક્ષિણા કરવા માટેનો, તો એને પ્રદક્ષિણા પથ કહેવામાં આવે છે. અને 2 ટાઈપના છે. જુઓ, અહીંયાથી એક છે, પછી એ સીડીઓ છે. તો સીડીઓ ચડીને પછી તમે અહીંયા પણ નજીકમાં, સ્તૂપની નજીક પણ એક પ્રદક્ષિણા તમે કહી શકો. એટલે કે 2 સ્ટેજની અંદર તમને પ્રદક્ષિણા પથ જોવા મળશે. ક્લિયર? ઓકે. હવે આ જે સ્તૂપ છે, એ સ્તૂપ જે ઓટલા ઉપર બનાવેલું છે, જેમ કે આ છે, આ સ્તૂપ છે, આ કે આ અંડાકાર ભાગ છે. તો આ અંડાકાર ભાગ આ રીતના ઓટલા ઉપર બનાવેલો છે. આ રીતના ઓટલો છે, આ રીતના ઓટલા ઉપર બનાવેલો છે. આ જે ઓટલો છે ને, આ ઓટલાને મેઢી કહેવામાં આવે. શું કહેવામાં આવે? મેઢી. તો આ મેઢી એટલે બીજું કંઈ નહીં, ઓટલો. આ પ્રદક્ષિણા પથ છે. આ પ્રદક્ષિણા પથ અને તમે કહી શકો કે આ અંડાકાર જે ભાગ બનાવેલો છે, જે અંડ કહેવામાં આવે છે, તો એ જે ઓટલા ઉપર છે, તો એને શું કહેવામાં આવે છે? તો યાદ રાખજો, મેઢી કહેવામાં આવે. શું કહેવામાં આવે? મેઢી. તો બૌદ્ધ ધર્મનું આ જે સ્તૂપ છે એમાં આટલા ભાગ હોય છે. તમારે ખાસ યાદ રાખવાના છે. આમાંથી સારા એવા MCQ બની શકે છે. ચલો હવે થિયરિકલ બેઝ ઉપર 1 બાય 1 એક એક કરીને જોઈ લઈએ. સૌથી પહેલા અંડ આવે છે. તો અંડ એટલે શું? આ અર્ધવર્તુળાકાર ભાગ, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? હેમિસ્ફિયર કહેવામાં આવે. શું કહેવાય? હેમિસ્ફિયર. તો એનથી અર્ધગોળાકાર, જેને ઇંગ્લિશમાં હેમિસ્ફિયર કહેવામાં આવે, તો અર્ધગોળાકાર બનેલો ભાગ હોય છે, જે સ્તૂપનો સૌથી મોટો ભાગ હોય છે અને મુખ્ય ભાગ હોય છે. એના પછી હોય છે હર્મિકા. હર્મિકા એટલે બીજું કંઈ જ નહીં, ઉપર રહેલી પેટી, જે સ્તૂપનો સૌથી પવિત્ર ભાગ હોય છે. અને એની અંદર શું હોય? અવશેષો. કોના અવશેષો? બૌદ્ધ ધર્મના જે સાધુ થઈ ગયા, ઇવન ગૌતમ બુદ્ધના પણ અવશેષો હોઈ શકે છે. તો અવશેષોમાં શું હશે? હાડકાં હોઈ શકે, એમને લઈને કોઈ વસ્તુ હોય, કોઈ પવિત્ર વસ્તુ એ હોઈ શકે, કોઈ સાધુ જે પોતાની સાથે રાખતા હોય એવી વસ્તુ, જે એમના જીવનકાળ દરમિયાન એમની સાથે જ રહી હોય, તો એવી વસ્તુ પણ આની અંદર મૂકવામાં આવે. એટલે કે અવશેષો રૂપે અહીંયા મૂકવામાં આવે. એના પછી આવે છે યષ્ટિ. યષ્ટિ એટલે બીજું કંઈ નહીં, અહીંયા હર્મિકાના ઉપર જે દંડી હોય છે ને, આ દંડીને શું કહેવામાં આવે? યષ્ટિ કહેવામાં આવે. તો હર્મિકાની ઉપર ઊભી રાખેલી દંડી, જેની અંદર 3 છતરીઓ હોય છે, જેને છત્રી જ કહેવામાં આવે. અને એ 3 છતરી શું બતાવે છે? તો બૌદ્ધ ધર્મના જે 3 સિદ્ધાંતો છે એ બતાવે છે. ઉદારતા, સન્માન અને શ્રદ્ધા. ઉદારતા, સન્માન અને શ્રદ્ધા. એટલે કે એવું કહેવામાં આવે છે કે શ્રદ્ધા તમે શેની અંદર રાખો? તો શ્રદ્ધા તમે ગૌતમ બુદ્ધ જે થઈ ગયા એમની ઉપર તમે શ્રદ્ધા રાખો. સન્માન, બધાનું સન્માન કરો. અને ઉદારતા, ઉદારતા એટલે કે પ્રેમ ભાવ રાખો. તો આ એમના 3 સિદ્ધાંતો છે. આ જે 3 છતરીઓ છે એ બતાવે છે. એના પછી આવશે મેઢી. તો આ મેઢી એટલે બીજું કંઈ નહીં કે આ જે અંડ જેવો ભાગ જે બનેલો છે, અર્ધવર્તુળાકાર ભાગ, જે ઓટલા ઉપર બનેલો છે, એને શું કહેવામાં આવે? મેઢી કહેવામાં આવે. એટલે તમે એ કહી શકો પ્લેટફોર્મ, સ્તૂપનું પ્લેટફોર્મ. એના પછી તોરણ, એટલે કે સ્તૂપની અંદર જવા માટેનો જે માર્ગ હોય છે એને શું કહેવામાં આવે? તોરણ કહેવામાં આવે. અને તોરણની સંખ્યા કેટલી હોય છે? 4 હોય છે. કેટલી હોય છે? 4 હોય છે. વેદિકાની વાત કરીએ તો વેદિકા એટલે કે તોરણ સાથે જોડાયેલી દિવાલ. તો આ જે તોરણ છે, આ તોરણ સાથે જે દિવાલ જોડાયેલી છે, આ દિવાલ જે જોડાયેલી છે, તો એને શું કહેવામાં આવે? વેદિકા કહેવામાં આવે. અને વાત થઈ છેલ્લે આ પ્રદક્ષિણા પટ. તો આ પ્રદક્ષિણા પટ એ મેં વાત કરીએ. જો હું ભારતની જ્યારે કલ્ચર ધરાવીશ ત્યારે સ્તૂપોની વાત કરીશ, ડિટેલ્સમાં વાત કરીશ. ક્લિયર?
તો એમાં તમને વધારે આઈડિયા આવશે જે રિયલ ઇમેજ હશે એમાં. પરંતુ આ સ્ટ્રક્ચર એક ઇમેજ છે એટલે તમને આમાં વધારે સ્ટ્રક્ચરનો વધારે આઈડિયા આવશે. ક્લિયર? પરંતુ જ્યારે તમે રિયલ સ્તૂપના તમે ઇમેજ જોશો, ગૂગલમાં સર્ચ કરશો તો પણ તમને આ બધી વસ્તુ છે એ કન્ફર્મ થઈ જશે કેવું દેખાય છે. ક્લિયર? ચલો. તો આવું કંઈક સ્ટ્રક્ચર હોય છે સ્તૂપનું. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.